રવિવારે શહેરમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ડભોલીમાં ધ ડોટ બોલ નામક ગેરકાયદે ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાયી થઈ ગયો હતો, જેથી દોડધામ મચી ગઈ હતી। યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે જ બોક્સનો શેડ તૂટી પડ્યો હતો। કેટલાક યુવકોએ તૂટી પડેલા શેડને પકડી રાખ્યો હતો। રવિવાર હોવાથી સુરતીઓ મોટા પ્રમાણમાં મોજ માણવા માટે નીકળી પડતા હોય છે, ત્યારે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે યુવાનો ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા જતા હોય છે। કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સનો શેડ આજે ધરાશાયી થયો હતો। ક્રિકેટ રમી રહેલા યુવાનોએ શેડને પકડી રાખીને ઊભા હતા। આ ફાયર વિભાગની આ અંગે જાણ થતાં દોડી ગયા હતા। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી। વિશાળ અને ભારે ભરખમ શેડ પડવામાં બચી ગયેલા યુવાનોએ સ્ટેટસમાં બચી ગયા હોવાનું પણ લખ્યું હતું। આ દરમિયાન બહાર નીકળી ગયેલા યુવાનોએ આ તૂટી પડેલા શેડને પકડી રાખ્યો હતો। એક યુવાનના ખભા પર એ શેડનો પાઇપ આવી ગયો હતો। તમામ યુવાનોએ ભેગા મળીને શેડને ઊંચો કરી યુવાનને બહાર કાઢ્યો હતો। આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી કતારગામ ફાયર સ્ટેશનના જવાનો ફાયર ઓફિસર રમેશ ટેલર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા। જોકે ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ આ તૂટી પડેલા નીચેના તમામ લોકો બહાર નીકળી ગયેલા હતા। યુવાનોના મોબાઈલ ફોન, ચાવીઓ સહિતનો સામાન શેડની નીચે આવી ગયો હતો, જેમને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવાની રજૂઆત કરવામાં આવતા તેમણે તમામ ચીજવસ્તુઓ બહાર કાઢી આપી હતી। આ સાથે જ એક યુવાનને સામાન્ય ઈજા પહોંચી હતી, જે સ્વસ્થ થતાં તે ઘરે જતો રહ્યો હતો। આ ક્રિકેટ બોક્સ ફેનિલ પટેલ નામના યુવાન દ્વારા ભાડે લેવામાં આવ્યું હતું અને તે તેના મિત્રો સાથે અહીં ક્રિકેટ રમવા માટે આવ્યો હતો। આ વિશાળકાય શેડમાં ક્રિકેટ બોક્સ ચાલતું હતું અને ભારે પવનથી ધરાશાયી થવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। હાલ તો આ શેડને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જોકે આ શેડને લઈને ફાયર વિભાગે પણ તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કેટલાક યુવાનોએ પોતાના સ્ટેટસ પણ મૂક્યા હતા કે બચી ગયા અમે। એક યુવકના ખભા પર શેડનો પાઇપ પડતા તેને ઈજા પહોંચી હતી। તમામ યુવકોએ ભેગા મળીને શેડને ઊંચો કરીને યુવકને બહાર કાઢ્યો હતો। ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ તૂટી પડેલા શેડની નીચેના તમામ લોકો બહાર નીકળી ગયા હતા। આ ઘટનામાં સદનસીબે કોઈને વધુ ઈજા થઈ ન હતી। જોકે વધુ એક દુર્ઘટના પછી પાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું હતું, કારણ કે આ ક્રિકેટ બોક્સ ગેરકાયદે હતું। સંચાલકોએ કતારગામ ઝોનમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધી ન હતી। વરસાદને કારણે ક્રિકેટ બોક્સ પર પતરાના શેડ લગાવવામાં આવ્યા હતા। ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાથી સોમવારથી કતારગામ ઝોનની ટીમ નોટિસ આપશે। જોકે અહીં વાત એક જ ક્રિકેટ બોક્સની નથી, શહેરમાં અને તેમાં પણ ખાસ કરીને અઠવા, પાલ, અડાજણ સહિત ઘણા ખરા વિસ્તારોમાં ઠેર ઠેર ક્રિકેટ બોક્સ ખુલી ગયા છે। આ તમામ ક્રિકેટ બોક્સ કાયદેસર છે કે નહીં તેને લઈને સવાલો ઊભા થયા છે। સોમવારે પાલિકાની ટીમ ક્રિકેટ બોક્સનો સર્વે કરી ગેરકાયદે હશે તો ઉતારી પાડવા નોટિસ આપશે। કતારગામ ઝોનમાં સર્વે શરૂ કરાયો છે, જેમાં પ્રાથમિક તપાસમાં 4 ક્રિકેટ બોક્સ હોવાનું બહાર આવ્યું છે। જોકે એક અંદાજ મુજબ શહેરમાં હાલમાં 500થી વધુ ક્રિકેટ બોક્સ ધમધમી રહ્યા છે।